રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે આવક ઘઉંના પાકની થઈ હતી। ઘઉંની સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ, મગફળી અને શાકભાજીની આવક થઈ હતી। બીજી તરફ શાકભાજીમાં અત્યારે લીંબુ, બટેટા અને ટમેટા સહિતના પાકોની આવક થઈ હતી। ત્યારે જાણીએ કે યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમામ જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। યાર્ડમાં ઘઉંની આવક 12,000 ક્વિન્ટલ થઈ હતી। ટુકડા ઘઉંની આવક યાર્ડમાં 9,000 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 3,000 ક્વિન્ટલ થઈ હતી। ભાવની વાત કરીએ તો લોકવન ઘઉંના ભાવ 490 થી 528 રૂપિયા મળ્યા હતા, જ્યારે ટુકડા ઘઉંના ભાવ 490 થી 592 રૂપિયા એક મણના બોલાયા હતા। યાર્ડમાં જાડી મગફળીની આવક 2160 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 1440 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે કપાસની આવક 1400 ક્વિન્ટલ થઈ હતી। ભાવની વાત કરીએ તો જાડી મગફળીના ભાવ 850 થી 1045 રૂપિયા બોલાયા હતા અને ઝીણી મગફળીના ભાવ 900 થી 1270 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે કપાસનો ભાવ 1430 થી 1540 રૂપિયા બોલાયો હતો। યાર્ડમાં આજે ડુંગળીની આવક 4730 ક્વિન્ટલ થઈ હતી। ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ ખેડૂતોને 80 થી 240 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે। યાર્ડમાં આજે 120 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી। કેરીના ભાવ 450 થી 850 રૂપિયા બોલાયો હતો। યાર્ડમાં લીંબુની આવક 310 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે। યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 1800 થી 3400 રૂપિયા ભાવ મળી રહ્યો છે। શાકભાજીની વાત કરવામાં આવે તો શાકભાજીમાં સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે। બટેટાની આવક 2760 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને 250 થી 321 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 250 થી 321 રૂપિયા મળી રહ્યો છે। ટમેટાની આવક 1813 ક્વિન્ટલ થઈ છે। શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ વધુ પસંદ કરી રહ્યા છે।